આગળના વિડીયોમાં આપણે જોયું હતું તો લેખિકા અને એના જે સાથી મિત્રો છે એના માટે થઈ અને એક તાજ રાની નામની જે ઘોડીનું બચ્ચું છે અથવા તો જે ઘોડી છે એ લઈ આવવામાં આવે છે અને એને સૌથી પહેલાં જ્યારે લઈ આવવામાં આવ્યા ત્યારે બધા જે બાળકો છે એ એની ઈર્ષા કરતા હતા કે એના માટે થઈ અને ઘરમાં પરિવર્તન લાવ્યું, બરામદામાં એના માટે જગ્યા નક્કી કરવામાં આવી। આ સિવાય આપણે એનું વર્ણન જોયું હતું કે એના સરસ મજાના ઉજળા દાંત, લાલ જીભ, ગુલાબી હોઠ, પારદર્શક આંખો, એનો ચોકલેટી રંગ, એ બધી વાત છે એ આપણે જોઈ હતી। ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે થોડો સમય માટે એ લોકોને રાણીની ઈર્ષા રહે છે અને પછીથી એ બધા મિત્ર બની જાય છે। અને હવે આપણે આગળ વાત કરીએ તો હમ હર બાર સોચતે હૈ કે વહ કુછ ઓર છોટી ક્यों ન હોય। અમે દરેક વખતે એવું વિચારતા કે એ વધારે નાનકડી કેમ ના થઈ होती तो हम रोजी और निकी के समान उसे भी अपने कमरे में रख लेते। જો એ થોડીક નાનકડી હોત તો રોજી અને નિકીની જેમ, રોજી અને નિકી કોણ છે એની વાત આપણે આગળ જોઈ હતી કે એક નોળિયો અને એક કૂતરી છે, એને પણ આપણે આપણા રૂમમાં રાખી લેત જેથી કરીને એની સાથે આપણે રમી શકત। રાની કો अपने कमरे में ले जाना संभव नहीं था। રાનીને અમારા કમરામાં લઈ જવાની, અમારા રૂમમાં લઈ જવાની શક્ય હતું નહીં। अतः अस्तबल बना हुआ बरामदा ही हमारा अराजकता का कार्यालय बन गया। અને પછીથી આ જે અસ્તબલ યાની કે જે ઘોડાઓને બાંધવા માટેની જગ્યા છે એ જ અમારી જે અરાજકતા છે એનું કારણ બની ગયું અને એની જે કાર્યાલય છે એ બની ગયું। અરાજકતા યાની કે અવ્યवस्था છે એ માટેનું કાર્યાલય બની ગયું। बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था, अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे। આ જે વરંડો હતો એ એને બાંધવા માટે તો હતો નહીં, તો એમ છતાં જે ખુલ્લી જગ્યા હતી એ અમારા માટે, એ જે દિવાલ છે એ બધા માટે થઈ અને એક કંઈ આતે તાક થે, અમને એ બધા નડતા એવા કેટલા બધા જે પરિમાણો છે એ ત્યાં જોવા મળે છે। उन्हीं में हमारा स्वेच्छया विस्थापित और शरणार्थी खिलौना का परिवार स्थापित होने लगा। અને એ જે જગ્યા હતી એ જગ્યામાં જ અમારું જે સ્વેચ્છા યાની કે અમારી ઈચ્છાથી અમે ત્યાં અમારી જે બધી વસ્તુ હતી એ વિસ્થાપિત એટલે ફરીથી એના પોતાની જે સ્થાન હતું એ સ્થાનથી હટાવી અને અન્ય સ્થાન પર એને લઈ જાય છે। ઓર શરણાર્થી ખિલौना का परिवार प्रस्थापित होने लगा। અને અમારી ઈચ્છાથી અમારા જે કંઈ પણ જગ્યા હતી એ સ્થાનને અમે ત્યાં હટાવી અને ત્યાં અમારા જે રમકડા હતા એ બધાનો જે પરિવાર હતો એને ત્યાં અમે સ્થાપિત કરવા લાગ્યા। એટલે કે બાળકો જે છે એ રાનીના જે જગ્યાએ બાંધવામાં આવતી હતી ત્યાં પોતાની જે જગ્યા હતી એ હવે બનાવવાની તૈયારી કરી દે છે। હવે આગળ શું થાય છે તો કે रानी की गर्दन में फूल झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर उसको बिस्कुट, मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे मित्रता कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती। ધીમે ધીમે આ લોકો છે, બાળકો છે એ બધા રાની જોડે એવી મિત્રતા પ્રાપ્ત કરી લે છે કે પછી રાની છે જ્યારે એને નથી દેખતી ત્યારે એ પોતે અસ્થિર થઈ જાય છે। એટલે જ કહે છે કે અમે રાણીની ગરદનમાં ઝૂલ ઝૂલ કર, એટલે કે અમે રાણીની ગરદનમાં ઝૂલતા, હળીમળી ગયા, એની જોડે બાંધતા, એના કાનમાં અને એની અયાલમાં, એટલે કે એની જે કાન છે એ કાનમાં અને એની જે કેસવાડી છે એ કેસવાડીમાં અમે ફૂલ ખોસતા અને બિસ્કીટ, મીઠાઈ વગેરે વસ્તુઓ ખવડાવી અને થોડાક દિવસમાં એને અમારી જોડે એવી મિત્રતા પ્રાપ્ત કરી લીધી કે એ જ્યારે અમને ન દેખતી યાની કે બાળકોને ન દેખતી તો એ પોતે અસ્થિર થઈ જતી અને પોતાના પગ છે એ પછાડી અને હણહણવા માંડતી અથવા તો હણહણી અને બાળકોને પોતાની પાસે બોલાવવા માંગતી। फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ। मेरे और बहन के लिए सामान्य छोटी सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था। પછીથી અમારા માટે જે ઘોડે સવારીનો કાર્યક્રમ છે એ તૈયાર કરવામાં આવ્યો, એ શરૂ થયો મારા માટે અને મારી બહેન માટે। એટલે લેખિકા મહાદેવી અહીં કહે છે કે મારા માટે અને મારી બહેન માટે સામાન્ય નાનકડી પણ સુંદર મજાની જે જીન છે એ તૈયાર કરવામાં આવે। જીન યાની કે જે ઘોડા ઉપર બેસવા માટેની જે પોલાણ હોય છે તે, એટલે કે ઘોડે સવારી માટે થઈ અને એ બધું તૈયાર કરવામાં આવ્યું।
પણ શું થાય છે, અને અમારા જે ભાઈ છે એના માટે શું બનાવવામાં આવ્યું તો કે ખરીદી ગઈ और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था। અને ભાઈ માટે એવી જીન બનાવવામાં આવી ચામડાની કે જેમાંથી સંતુલન ખોવાય તો પણ પડવાની બીક લાગતી नहीं। बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते थे और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता। શું કહે છે કે બહારનો જે ચબૂતરો હતો એ ચબૂતરા પરથી અમે લોકો વારે ફરતી રાણી ઉપર સવાર થતા, આરૂઢ યાની કે સવાર થતા, અને છૂટન જે છે એ અમારી સાથે દોડતો અને અમને ફેરવતો। सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता। सवारे मारा भाई અને બહેનને ફેરવતા અને સ્કૂલથી જ્યારે હું પાછી આવતી ત્યારે સાંજના સમયે મારો જે આ કાર્યક્રમ હતો એ ફરીથી મારી સાથે દોહરાવવામાં આવતો, યાની કે પછી મહાદેવીનો વારો આવતો અને એને પણ એ જ રીતે ઘોડેસવારી કરાવવામાં આવતી। પરંતુ ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट हो सकती थी। ઘોડેસવારી કરવા માટે જેટલો નક્કી સમય હોય એટલો સમય જ કરવા દે, એનાથી બાળકોને સંતુષ્ટ ક્યાંથી મળે। એટલે એ કહે છે કે આટલી ઘોડેસવારીથી અમારી જે વિદ્રોહી પ્રકૃતિ હતી એ સંતુષ્ટ થતી નહીં, એ કેવી રીતે સંતુષ્ટ થઈ શકે। अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर हमें संतोष न होता था। જ્યારે રાણીને બાંધેલી હોય ત્યારે એની ગરદનમાં ઝૂલી તથા સ્ટૂલ ઉપરથી અથવા તો સ્ટૂલના સહારે એની પીઠ ઉપર ચડી અને અમને સંતોષ થતો નહીં। अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर बहार ले आए। અને અંતે અમને આમાં સંતોષ મળતો નહીં એટલે છેલ્લે અમે શું કર્યું તો કે એક દિવસ રાણીને બપોર વચ્ચે ખોલી અને મેદાનમાં લઈ આવ્યા, ખુલ્લામાં લઈ ગયા, અને પછી શું કર્યું, चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपने अधूरी शिक्षा की पूरी परीक्षा लेने लगे। અને પછીથી ચબૂતરા ઉપર થઈ અને અમે રાણીની જે ખુલ્લી પીઠ હતી એના ઉપર સવાર થઈ ગયા અને અમારી જે અધૂરી શિક્ષા હતી એની પરીક્ષા પૂરી કરવા લાગ્યા। यह स्वाभाविक ही था कि ताजरानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती। वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है। अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं। અને એ સ્વાભાવિક છે કે આ અમારી જે અયોગ્ય પ્રવૃત્તિઓ હતી એનાથી પણ તાજરાની છે એ થોડી પ્રભાવિત થઈ જાતી। અને જો વાસ્તવમાં જોવા જઈએ તો બાળકોમાં એ પ્રકારની ચેતનાનું જે વિભિન્ન સ્તર છે એને એનો બોધ હોતો નથી, અને એને માત્ર પોતાની જે સામાન્ય ચેતના હોય છે એનો જ બોધ રહે છે, એનો જ ખ્યાલ રહે છે। અંતે શું થાય છે તો કે પશુ પક્ષી વનસ્પતિ આ સબ બધા જે છે એ પરિવારના અથવા તો એક પારિવારિક છે એ પ્રકારે થઈ જાય છે। निकी रानी की पूंछ से झूलने लगता था। रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछलकर चढ़ती और नीचे कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो। निकी છે એ રાણીની પૂંછ પકડીને ઝૂલવા માંડતો, રોજી છે એ પોતાની ઈચ્છાથી રાણીની ગરદન ઉપર ચડી જાય, ઉછળે અને નીચે પડે, આમ અને અમે બધા એની પીઠ ઉપર એવા ગર્વથી બેસતા કે જાણે કે અમે બધા મयूर सिंहासन ऊपर बैठा होइए। रानी हम सब की शक्ति और दुर्बलता जानती थी। उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वह दुल्की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथों से पतली संटी उसके पैरों में मार दी। रानी છે એ અમારા બધાની દુર્બલતા અને શક્તિ છે એ જાણતી હતી। અમે પછી એની ખુલ્લી પીઠ ઉપર બેસતા તોય એની જે કેશવાળી હતી એ પકડી અને બેઠા રહેતા, તો એ એવી ચાલથી અહીંયા ત્યાં અમને ઘુમાવી ફેરવી અને સંતુષ્ટ કરી દેતી। પણ એક વખત જ્યારે હું બેઠી હતી અને મારો ભાઈ છે એને પાતળી સોટી હતી એ રાણીના પગમાં મારી, જેથી શું થયું, चोट लगने की तो संभावना ही नहीं थी, परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया या कोई दुखद स्मृति उभर आई। હવે મારા ભાઈએ પાતળી એક સોટી હતી એ રાણીના પગમાં મારી, એટલે શું થયું તો કે રાણીને આટલી પાતળી સોટીથી લાગ્યું હશે એની તો કોઈ સંભાવના જ નથી, પરંતુ એનાથી શું ખબર એનું સ્વાભિમાન ગવાણું હોય અથવા તો એના સ્વાભિમાનને કંઈ ઠેસ પહોંચી હોય અથવા તો કોઈક દુઃખદ સ્મૃતિ જે છે એ એને યાદ આવી ગઈ હોય, જેના કારણે શું થયું
वह ऐसे वेग से भागी मानो सड़क पेड़ नदी नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो। અને પછી એ એટલી તેજીથી ભાગવા માંડી માનો કે એ કંઈ આ બધું જે છે એને માપવા માટે તૈયાર કરી અને એનો જે સંકલ્પ કરીને એ નીકળી હોય। પેડ સડક નદી નાલે એ બધું છે એ પોતે એવી રીતે કૂદતી જાય છે જાણે કે એ બધું જ બાંધવા માટેનો એને સંકલ્પ કરી લીધો હોય। कुछ देर मैंने अपने आप को सडन खटोला पर संभाला परंतु गिरना तो निश्चित था। थोड़ीक वार माटे मैं आ उड़न खटोलामां मारी जातने संभाળી पण जमीन पर पड़वू तो निश्चित हतुं, गिरना तो निश्चित था। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पाश्चाताप की प्रस्तर प्रतिमा हो। मारा पड़वाथी रानी छे ए अतीतमांथी वर्तमानमां वापस आवी गई होय एवी रीते मारी सामे निश्चल थई अने ऊभी रही गई कि जाणो कि ए पोते कंईक भूली गई होय अने एवी रीते दुखीथी मारी सामे ऊभी रही गई कि जाणे ए पोते पश्चाताप करती होय अने ए पश्चातापनी मूर्ति जेवी थई अने ए एनी सामे ऊभी रही जाय छे। साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा। अने पछी तो બધા છે એ ત્યાં પહોંચી જાય છે અને પોતાને એટલે કે મહાદેવીજીને થોડો સમય માટે કે થોડા દિવસો માટે એમને પથારી ઉપર રહેવાનું થયું। स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पाश्चाताप भरी दृष्टि से मुझे देखकर हिनहिनाने लगी कि मेरे आंसू आ गए। પછી જ્યારે હું સાજી થઈ ગઈ અને રાણી પાસે ગઈ ત્યારે એ એવી કરુણ દ્રષ્ટિથી મારી સામે જોવા લાગી અથવા તો એવી કરુણ દ્રષ્ટિથી મને જોઈ અને હણહણાટ કરવા લાગી कि महादेवी है एने एना आँख में आंसू आ जाए छे। एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे। शू कहे छे कि एक वखत भाईनो जन्मदिवस हतो त्यारे नानीए भाई माटे थई अने कड़ा मोकल्या अने सामान्य रीते अमने कंई पण नवी वस्तु लेता त्यारे अमे रानीने बताववा माटे चोक्कस जता। सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतार कर रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहनाया। जे कड़ा हता नानीए मोकल्या हता एमां सिंह मुखनी सरस मजानी आकृति हती अने ए पहेरी अने भाई रानीने बताववा माटे गयो त्यारे एने खबर नहीं शुं सूझ्युं कि एने ए बंने कड़ा पोताना हाथमांथी उतारी अने रानीना जे कान हता ए कानमां पहेरावी दीधा। फिर हम सब खेल खेल में कड़ों की बात भूल गए। संध्या समय भाई के कड़े रहित हाथ देकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई पर कहीं भी कड़ों का पत्ता नहीं चला। थोड़ा समय सुधी एटले के सांजना समय सुधी अमे बधा एमने रमता रह्या अने कड़ानी जे वात हती अमे भूली गया। सांजे ज्यारे भाईना कड़ा विनाना हाथ माए देख्या त्यारे एने पूछताछ शरू करी अने पछी कड़ा जे छे ए शोधवानी आरंभ थई। पछी कड़ा क्यांय मळता नथी। रानी अपने कान को खूरों से खोदती और हिनहिनाती रही। रानी छे ए पोताना कान थी खरीओ ने खोदती और हिनहिनाती रही। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया अने अंते मारा पिताजी छे एनु ध्यान एनी तरफ जाए छे। हवे शुं थाय छे तो कि उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। मारा पिताजीनु ध्यान एनी तरफ गयुं एटले एने त्यांथी माटी हटाड़वानो आदेश आप्यो। किसी ने कुछ गहरा गड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए थे। दंड तो किसी को नहीं मिला परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। कोई के त्यां ऊंडो खाडो गोरी अने त्यां एमां आ जे कड़ा हता ए छुपावी दीधा था। अमने कोईने सजा तो न मळी पण रानी छे ए बधाना घरना बधाना हृदय में एक विशिष्ट स्थान छे ए मेळवी दे छे। एक घटना अपनी विचित्रता में स्मरणीय है। एक घटना है ये मारी स्मृति में हजी पण विचित्र स्थान पामेली है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। एक सवारे जयरे अमे बधा उठ्या त्यारे रानी पासे एक नानकड़ू घोड़ानुं बच्चुं अमे बधाए जोयुं। यह कहाँ था? कह कह कर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। मैं एटली बधी वखत पूछ्યું कि आ क्यां हतुं आ क्यां हतुं तो अमारो जे नौकर हतो रामा एने एटलो थकावी दीधो कि एने पछी निरुपाय थई अने घोषणा करी दीधी कि आ नयो जीव यानी कि नवो जीव जे छे ए रानीना पेटमां हतो अने
दाना અને घासचारो खाए અને એના પેટમાં સૂતો રહેતો હતો। भाई ने उत्साह से पूछा और भी है? और रामा ने स्वीकृति में सर हिला दिया। શું કહે છે કે આના જેવા બીજા હજી ઘોડાના બચ્ચા છે એ હજી રાણીના પેટમાં છે? ઉત્સાહમાં આવી અને ભાઈએ એવું પૂછ્યું ત્યારે રામાએ સ્વીકૃતિ મેં સિર હિલાયા, યાની કે હા પાડવાના સ્વરમાં રામાએ પોતાનું માથું હલાવ્યું। અબ તો હમ વિસ્મિત ભી હુએ ઓર ક્રોધિત ભી। હવે તો અમને બધાને આશ્ચર્ય પણ થયું અને અમે બધા ક્રોધી પણ થયા। यह छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठा कर दौड़ने वाली रानी का दाना चाना स्वयं खाकर उसके पेट में लेटे रहते थे। પછી અમને ગુસ્સો આવ્યો કે આ નાનકડો જીવ છે એ કંઈ કામધામ કરતો નથી અને અમને પીઠ ઉપર બેસાડી અને દોડવે છે એવી રાણીના પેટમાં દાણા અને ચારો ખાય અને એમને એમ પડ્યો રહે છે। भाई ने कहा रानी का पेट चिरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले, तब बच्चे घोड़ों पर वे छोटी बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेगी। મારા ભાઈએ અમને એવો વિચાર આપ્યો કે આપણે રાણીનું પેટ ચીરી નાખી અને એમાંથી કમસે કમ હજી એક ઘોડાનું બચ્ચું છે એને કાઢી લઈએ અને બચ્ચાના આ બે જે નાનકડા ઘોડાના બચ્ચા છે એ ભાઈ માટે અને બહેન માટે રહેશે અને રાની છે એ મહાદેવીના સેવામાં હાજર રહેશે। प्रस्ताव मुझे भी उचित जान पड़ा, पर जब एक दोपहर को वह कहीं से साग काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया। પછી આ જે પ્રસ્તાવ હતો એ ઉચિત યોગ્ય લાગે છે અને એક દિવસ બપોર વચ્ચે એ શાક કાપવા માટેની જે ચાકુ હતી એ ચાકુ લઈ આવે છે અને એવે વખતે મહાદેવીનું સાહસ હતું એ એને જવાબ આપી દે છે અને કહે છે એક ઓર ભી સમસ્યા કી ઓર હમારા ધ્યાન ગયા। અને પછી एक बीजी समस्या थी एना तरफ हमारू ध्यान गयु। आखिर हम रानी का पेट सीएंगे कैसे? माँ की महीन सी सुई से तो सीना संभव नहीं था। આપણે રાણીનું પેટ ચીરી તો નાખશું પણ પછી પેટ ચીર્યા પછી એનું પેટ ફરીથી સીવશું કેવી રીતે? મા પાસે જે નાનકડી સુઈ છે એ તો ખૂબ નાની છે અને એનાથી રાણીનું પેટ સીવવું તો સંભવ થશે નહીં। टाट सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता था जहाँ हमारी पहुँच नहीं थी। અને જે કોઠડાના સીવવા માટેના જે મોટો સૂઈ હતો એ તો રામા પાસે હતો એટલે એ સોયો તો અમારી સુધી પહોંચી શકાય અમે એની સુધી પહોંચી શકીએ એમ નહોતા અને એ અમને મળે એમ હતો નહીં। એટલે શું થયું तो कि कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव। અને થોડાક દિવસો પછી રાણીનું જે આ નાનકડું અશ્વ શિશુ હતું એ દોડવા માંડ્યું ત્યારે અમને એના પ્રત્યેનો જે ક્રોધ હતો એ ક્રોધ પણ યાદ નથી રહેતો અને અમારો જે આ રાણીનું પેટ ચીરી અને અંદરથી બીજું નાનકડું ઘોડાનું બચ્ચું કાઢી લેવાનો જે પ્રસ્તાવ હતો એ પણ અમને યાદ રહ્યો નહીં। તો આ થઈ રાણીની અને મહાદેવીની એના સાથેના આત્મીયતા ભરા જે સંબંધ છે એની વાત।